અત્યારે અમારે ઘડી કૈવલ સોસાયટીની અંદર બહાર સરસા કંબોજ હાઈવે રોડ છે, એની અંદર અમારે અહીંયાથી અમારી સોસાયટીની અંદર 200 ઘર છે. એની પબ્લિક એના છોકરાઓ જે સ્કૂલે જતા હોય તો ત્યાં ગાડી આવવા જવાની અંદર અને સાધનો ફૂલ સ્પીડમાં આવતા હોય છે, તો ત્યાં ગાડી આવતા જતા સાધનોને લીધે અમારા છોકરાઓને અને અમારી પબ્લિકને એ ગાડી આવવા જવા માટેની તકલીફ પડી રહી છે. અને આગળ જો એક્સિડન્ટ થશે તો જવાબદારી કોણ લેશે? આની માટેની અમે કોન્ટ્રાક્ટરને વાત કરેલી તો એ એમ જણાવે છે કે કોઈ પણ જાતનો એક્સિડન્ટ થવાનો નથી. તો શું એ જાણી બેઠા છે કે પણ એક્સિડન્ટ નહીં થાય એવું? પણ થશે તો જવાબદારી કોણ લેશે? અમારી અહીં ગાડી આ સોસાયટીની અંદર આગળ 2-3 પરા પણ છે, એ લોકોને પણ અહીંયાથી જ આવવા જવાનું હોય છે અને ફૂલ સ્પીડમાં આવતા હોવાથી અમે અમારી માંગણી એવી છે કે અમારે અહીં ગાડી બંને બાજુ એક બમ્પ મૂકી આપે તો સારું છે.